કે સમય સાથે જીવજો, દીકરીઓને ભણાવી ગણાવી અને પગભર કરજો. પણ સાથે મારી પ્રાર્થના એટલી છે, આ બાજુ યુવાનો, આપણા સમાજની દીકરીઓ હવે ભણવા લાગી છે. તમે જો બાપદાદાનો ધંધો વગર ભણે સંભાળ લેહો ને તો કદાચ ભણેલી દીકરી હારે નહીં મેળ પડે. પેલા એક વખત એવું કેવું પડતું હતું કે દીકરીઓને ભણાવજો, હવે કેવું પડે દીકરાઓને ભણાવજો. દીકરીઓએ જ્યારથી ભણવાનું શરૂ કર્યું ત્યારથી દીકરાઓ ભણવાનું મૂકી દેવા લાગ્યા છે. અને મારે આ વાત એટલા માટે કહેવી છે કે દીકરી ભણેલી ગણેલી હશે અને દીકરો ભણેલો નહીં હોય તો આ સંઘ દ્વારકા બહુ મોડો પહોંચશે. દ્વારકા પહોંચશે ત્યાં સુધીમાં કેટલા બધા એમાં અવરોધો ઉભા થશે. કેમ કે એકની વિચારધારા એજ્યુકેશન સાથે છે, એકની વિચારધારા ગામઠી પદ્ધતિઓ સાથે છે. એટલે બેયનો સમન્વય બહુ ઓછો થશે. એટલે બેયની વચ્ચે કંકાસ ઉભો થશે, ક્લેશ ઉભો થશે. બેયની વિચારધારાઓ અલગ છે એટલે એકબીજાને સમજી નહીં શકે. એટલે બહુ જીવનમાં પ્રેમ ઓછો ઉભો થાય. માટે મારે તમને એટલું કહેવું છે, તમે જુઓ આપણે કહેતા હોઈએ છીએ ને કે પહેલાના સમયના કેટલા લોકોના અમારા આપણા વડીલોના કોઈ દી કે છૂટાછેડા થયા, એનું એક જ કારણ હતું, બે અભણ હતા. એક ભણેલું ને એક અભણ એવું નહોતું, બે અભણ હતા. અને તમે સંસારમાં જુઓ અત્યારે જ્યારે છૂટાછેડાના કેસ થાય છે ત્યારે પ્રાય એવું બને છે, એક ભણેલું હશે ને એક થોડુંક એનાથી ઓછું ભણેલું હશે, એટલે એને બેની મેચ ન થાય, એકબીજાની વાતને સમજી ન શકે. એટલે મારી પ્રાર્થના છે કે દીકરીઓને પણ ખૂબ ભણાવજો અને દીકરાઓ તમે ભણજો. જો સારી કન્યા જોતી હોય ભણેલી ગણેલી તો તમારે ભણવું આવશ્યક છે. દીકરીઓને પણ બહાર ભણવા મૂકવી પડે તો બારે ભણવા મૂકજો. ઘણી વખત હું સમાજમાં ક્યાંક જતો ત્યારે મને કહેતા હોય, દાદા દીકરી તો થાપણ કહેવાય, એને જેટલી નજર સામે એટલી હારી. હું એક વાત તમને કહું, તમારી દીકરીને તમારાથી જુદી કરતા હો, જ્યારે ભણવા માટે મોકલતા હો ત્યારે એટલું કહેજે કે બેટા હું તારા ઉપર ભરોસો રાખી અને તને બહાર મોકલું છું, અમારી લાજ તારા હાથમાં છે. પણ પહેલેથી જ તમે અવિશ્વાસ ઉભો કરો દીકરીઓ ઉપર તો શું થવાનું હતું? માટે દીકરીઓને બહાર ભલે ભણવા મૂકી પડે, ભણાવજો. અને તમારા એટલા ભાવના શબ્દો એની પાસે બેસાડી તમારા હાથની અંદર એના બે હાથને પકડી અને એટલું જ કહેજો કે તારા ઉપર ભરોસો રાખીને તને બહાર ભણવા મોકલીએ છીએ, તારે જે જરૂર પડે એ માગી લેજે, બસ અમારી આબરૂ ન જાય એનું ખ્યાલ રાખજે. પછી તમારી દીકરી જો તમારા હાથ આબરૂમાંથી હાથ મૂકે તો મને કહેજો ક્યારે. આ સંસારનો નિયમ છે, સ્પ્રિંગને જેટલી દબાવો ને એટલી જ ઉછળે. આ સંસારમાં સ્વતંત્ર ભારતના નાગરિકો છીએ આપણે, સ્વતંત્રતાથી જીવવાનો હક છે. આ દુનિયા આપણને પરમાત્માએ જીવવા માટે મોકલ્યા છે, આ દુનિયાને જાણવા માટે મોકલ્યા છે. શું કામ એને ચાર દિવાલોની વચ્ચે એની જિંદગી બંધ કરી દેવી છે? અને હવે તો મને આનંદ છે કે આહિર સમાજમાં એજ્યુકેશનનું પ્રમાણ બહુ વધ્યું છે. રાજકોટ બાજુ અમારે ગોંડલ બાજુ અમારો જે રાધે રાધે પરિવાર બધા છે, પ્રાય રાજકોટમાં લગભગ આહિર પરિવારના સમાજની સ્કૂલો કેટલી છે? અહીં બાજુમાં ક્યાં નથી? આપણો સમાજ હવે એજ્યુકેશન તરફ ખૂબ વળ્યો છે અને આ સમય એજ્યુકેશનનો જ છે. પણ એટલું યાદ રાખજો, ખાલી ભણવાનો સમય નથી, હારે ગણવાનો સમય છે. ખાલી ભણતર કામ નહીં આવે. દીકરીને ભણાવો ને, બાપ દીકરીને ભણાવવા માટે પૈસા વાપરે, પણ એ દીકરી ભણી અને જ્યારે વેકેશનમાં ઘરે આવે ત્યારે મા પાછીને રોટલા શીખડાવી જોઈએ, નકર રોટલો પડતો જાય છે. થાબડિયા રોટલા થઈ ગયા અને કાં તો ભમરો પડે, ભાતવાળા રોટલા બંધ થઈ ગયા. માટે ભણતરની સાથે દીકરીઓને ગણતર આપજો. એટલે યુવાનો પણ હવે ભણજો. બાપુજીનો ધંધો છે, એને બરાબર સેટ કરી નાખ્યો છે, એટલે આપણને એમાં આવડતથી ફાવી જાય એ વસ્તુ અલગ છે, પણ આપણું એજ્યુકેશનનું સ્કિલ એમાં હોવું જોઈએ. મેલ આવ્યો હોય તો પછી એક કર્મચારી આવે નહીં ત્યાં સુધી વાંચવા માટે ઊભું રહેવું પડે, એવું ન કરશો. કોઈ સંદેશો આવ્યો હોય, કર્મચારી આવે પછી કંઈ જોતો આમાં શું લખ્યું છે, એવું નહીં. આપણને પ્રાય આપણો જે વ્યવસાય છે એ વ્યવસાય આપણે આપણી જાતે કરી શકીએ. કોઈ ન આવ્યો હોય તે દિવસે આપણો વ્યવસાય ઊભો ન રહી જાય, એટલું એજ્યુકેશન તો તમારામાં હોવું જોઈએ. સ્ત્રી અને પુરુષના પ્રેમના એ સંબંધોમાં જ્યારે બેમાંથી એક વ્યક્તિ દૂર જાય
પછી બંને પક્ષમાં મિલનના અપેક્ષા સાથે એના બેનો પ્રેમ વધતો જાય. જેમ જેમ વિયોગ થાય ને એમ એમ પ્રેમના રસની વૃદ્ધિ બહુ થાય. જેમ જેમ આપણાથી કોઈ વસ્તુ દૂર જાય એના પ્રત્યે આપણો લગાવ વધતો જાય. જેમ જેમ નજીક આવતા જાય એમ એનો અનુભવ થતો જાય. દૂર જાય તો પ્રેમની વૃદ્ધિ થાય અને નજીક આવે તો પ્રેમનો આસ્વાદન પ્રાપ્ત થાય. તો પ્રેમની વૃદ્ધિ માટે બે જરૂરી છે. વિયોગ પણ જરૂરી છે, મિલન પણ જરૂરી છે. બંનેની આવશ્યકતા છે. એવી રીતે ભગવાન નિત્ય છે. ભગવાનનો યોગ પણ બહુ આવશ્યક છે અને ભગવાનનો વિયોગ પણ બહુ આવશ્યક છે. એટલે તો વૈષ્ણવો જુઓ, ભગવાનમાં પ્રેમની વૃદ્ધિ માટે પરમાત્મા પાસે શું કહે? ભગવાન તમે અમને વિરહ ભક્તિ આપો. ભગવાનના ભક્તોને જે વિરહ થાય, પરમાત્માનો તાપ સંતાપ જે થાય, પરમાત્માના મિલન પ્રત્યેની જે અપેક્ષાઓ જાગે, ભગવાન પ્રત્યેનો પ્રેમ વધારી દેનારો હોય છે. કોઈ પણ સ્ત્રીનો પતિ પરદેશ ગયો હોય અને એ વિયોગમાં એ પત્ની પોતાના પતિને કેટલો યાદ કરે. નિત્યનો પ્રેમમાં વધારો જ થતો જાય, નિત્ય પ્રેમમાં વધારો જ થતો જાય. અને પછી જ્યારે એ બંને જણા મળે ત્યારે એકબીજાના પ્રેમનો આસ્વાદન એકબીજાને ખબર પડે, ત્યારે એના પ્રેમનો અનુભવ ત્યારે ખબર પડે. તો વૃદ્ધિ માટે વિરહ જરૂરી છે અને એના આસ્વાદન માટે એનું મિલન જરૂરી છે. તો પરમાત્મા આપણને મળેલા પણ છે અને પરમાત્મા આપણાથી જુદા પણ થયેલા છે. પણ કરુણા એ છે કે મળેલો છે છતાંય દેખાતો નથી, મળેલો છે છતાં અનુભવાતો નથી. એનું શું કરવું? ભગવાન રામ જ્યારે જંગલમાં ગયા ત્યારે માં કૌશલ્યાએ સુમિત્રાજીને સંબોધન કરીને કીધું છે કે સુમિત્રા, જો રામ વનમાં ગયા હોય તો હજી મને અયોધ્યામાં રામ દેખાય છે કેવી રીતે? અયોધ્યામાં કૌશલ્યાને રામ સતત દેખાતા હતા. જો અયોધ્યાથી રામ વનમાં ગયા હોય તો મને અયોધ્યામાં રામ દેખાય છે શું કામ? અને જો રામ કદાચ દેખાય છે, જો એ વનમાં નથી ગયા તો છતાંય મારી સામે હોવા છતાં મારા હૃદયમાં તાપ કેમ થાય છે? જો ગયા છે તો દેખાય છે શું કામ? દેખાય છે તો મને તાપ શું કામ થાય છે એના વિયોગનો? અને આ જ પ્રેમની ભાષા છે. પ્રેમમાં વિરહ અને મિલન બે એક સાથે રહે છે. જો તમારો પ્રેમી તમારાથી દૂર હોય તો તમારી નજીક આવે એના માટે તમે રડતા હોવ છો, અને તમારી નજીક આવે પછી પણ તમારું રડવાનું શરૂ હોય તો એને સમજવું એ હમણાં દૂર વયો જાય એવા ભયથી તમે રડી રહ્યા છો. વિયોગમાં રડવું થાય એ મિલન માટે હોય છે અને મિલનમાં રડવાનું થાય એ વિયોગ ન થાય એના માટે રડવું હોય છે. આ ઠાકોરજી તમને આજ 6 દિવસથી મળ્યા છે. કાલ બપોરે 12 વાગે ઠાકોરજી વયા જશે. તમને પણ વિયોગના અશ્રુ આવી જશે કે ઠાકોરજી વયા જાય છે આપણી પાસેથી. કથા થવાની હતી એનો આનંદ હતો કે ભગવાન અમારી પાસે આવે છે, તો ભગવાનના આવવાના અશ્રુ આપણી આંખોમાં હતા, આપણી આંખો ભીની હતી. અને આવતીકાલ ઠાકોરજી બપોરે 12 વાગે અહીંયાથી વિદાય લેશે ત્યારે આપણી આંખો ફરી પાછી ભરાઈ જશે પાણીથી કે ભગવાન આવીને જતા રહ્યા. વિયોગમાં મિલનના સુખ માટે અશ્રુ હતા અને મિલનમાં વિયોગના દુઃખના અશ્રુ હતા. આ બંને જગ્યાએ અશ્રુ તો કાયમ માટે છે. જો ગયો છે તો મને દેખાય છે શું કામ રામ, અને રામ દેખાય છે તો મને તાપ શું કામ થાય છે? खोया हुआ फिर मिले, खोया हुआ फिर मिले, रूठा ले ही मनाए. કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય તો શોધવા નીકળો તો મળી જાય, પ્રાપ્ત થઈ જાય. કોઈ વ્યક્તિ આપણાથી નારાજ થયો હોય તો મનાવી લઈએ, મળી જાય. खोया हुआ फिर मिले, रूठा ले ही मनाई, पर मिला रहे फिर भी ना मिले, उनको कौन बताए? तासो कौन बताए? મળેલો હોય છતાં પણ ન મળે. જેવી રીતે આપણા હૃદયમાં ભગવાન બિરાજે છે છતાં આપણે ભગવાનને શોધવા માટે મંદિરોમાં આટા મારીએ છીએ. પરમાત્મા આપણી ભીતરમાં છે, આપણી નજીક છે ભગવાન, અને એટલો નજીક છે ને એટલે દેખાતો નથી. આ દુનિયામાં સૌથી વધારે નજીક કાંઈ તમારું હોય તો તમારું આ નાક છે. તમારી આંખોને આ બધું દેખાય છે, એમાં સૌથી વધારે નજીક શું છે? નાક છે, આ પાપણો છે ને, છતાંય દેખાતા નથી. કેમ? સમીપ સંતાપ છે જાજા, મજા છે
દૂર રહેવામાં. તમારી જિંદગીમાં થોડુંક અમુક જગ્યાએ પ્રામાણિક ડિસ્ટન્સ બહુ જરૂરી છે. કાંઈ પણ વસ્તુ તમારી બુક હોય તમારી વાંચવાની, એ હાવ આમ આંખ પાસે લઈ જાઓ તો વાંચી શકો? ન વાંચી શકો. અને એને બહુ દૂર લઈ જાઓ તોય ન વાંચી શકો. તમારે એ બુકમાં લખેલા શબ્દોને વાંચવા માટે આ ભગવાન આપણા એટલા નજીક છે ને એટલે આપણને દેખાતા બંધ થઈ ગયા છે. એટલે આપણે દૂર સુધી એને શોધવા માટે નીકળીએ છીએ જ્યાં આપણને દેખાતો નથી ભગવાન ક્યાંય. સમીપ સંતાપ છે જાજા, મજા છે દૂર રહેવામાં. પેલું પતંગિયું ઉડતું હોય, રાત્રિના સમયે ઘરમાં એક દીવડો કરીએ અને એ દીવડો એ પ્રકાશના અજવાળે પેલું પતંગિયું ફર્યા કરે. પછી પતંગિયાના મનમાં એમ થાય કે લાવ આ દીવડાને જોતને પકડી લઉં. પણ દીવાને કોણ સમજાવશે? એ પતંગિયાને કોણ સમજાવશે? ભાઈ તું દીવો પકડવા ન જા, આ દીવાના અંજવાળામાં તું તારું જીવન જીવ્યા કર. જો દીવો પકડવા જઈશ તો મરી જઈશ.